અબડાસાના ખેડૂતોની હાલત અતિ કફોડી બની છે। ક્યાંક લીલો દુકાળ તો ક્યાંક સૂકા દુકાળ જેવી સ્થિતિ સર્જાઈ છે। ચોમાસાની સિઝનમાં અતિવૃષ્ટિના કારણે અમુક ખરીફ પાકોમાં ખેડૂતોને ખૂબ નુકસાની વેઠવી પડી હતી। આ વર્ષે વરસાદ વધુ પડતા મગફળીનો ઉત્પાદન થયું છે, પરંતુ વેપારીઓ ભાવ ન આપતા હોવાની બુમરાણ ઉઠી છે। સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી માટે ટોકન સિસ્ટમ રાખેલી હતી, જે સમયે તહેવારો તેમજ ભારે વરસાદના કારણે ખેડૂતો પોતાના પાક બચાવવામાં જ સમય વીતી ગયો હતો। હાલમાં મગફળીના ભાવ ઓછા હોવાથી ખેડૂતે કોઈ પણ સંજોગે પોસાય તેમ ન હોવાથી પાકનો સંગ્રહ કરવા મજબૂર બન્યા છે। 4 મહિના તનતોડ મહેનત કરી ઘર વિહોણા બની ખેડૂતો પોતાની ખેતીમાં રાત દિવસ મહેનત કરતા હોય છે। જ્યારે તેમની મહેનતનું ફળ મળવાનો સમય આવે ત્યારે ઓછા ભાવ આવવાથી ખેડૂતોમાં ભારે નિરાશા જોવા મળતી હોય છે। સરકાર દ્વારા ઓક્ટોબર મહિનામાં મગફળીના ટેકાના ભાવે ખરીદીના કેન્દ્રોની જાહેરાત કરવામાં આવી હતી અને નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। ઓક્ટોબર મહિનામાં 10મી તારીખે નોંધણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રીએ ખેડૂતોના હિતાર્થે સમયગાળામાં વધારો કર્યો હતો। 10 નવેમ્બર સુધી મગફળીના વેચાણ માટે નોંધણીની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી હતી। જે તે સમયે નોંધણી કરાવનાર 100% ખેડૂતોનો માલ સરકારી ખરીદ કેન્દ્રો પર પહોંચી ચૂક્યો છે। જોકે હાલે બજારમાં મગફળીના ભાવ તળિયે બેસી જતા નોંધણી ન કરાવનાર ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। રાજસ્થાન અને કર્ણાટકમાં મગફળીનું મબલખ ઉત્પાદન થતા ઓપન માર્કેટમાં મગફળીના ભાવ તૂટ્યા છે। સરકાર દ્વારા ટેકાના ભાવમાં મગફળી ખરીદવાનો સમય સરકાર દ્વારા આપવામાં આવે તો ખેડૂતોની મહેનતનું વળતર મળી શકે તેવી લાગણી મગફળીનું વાવેતર કરનાર ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। સરકાર દ્વારા ખેડૂતોની તકલીફોને ધ્યાનમાં રાખી જો ટેકાના ભાવમાં માલ લેવાની મુદત આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે। હાલ 2050 થી 2150 જેવા ભાવ ચાલે છે, તે આજથી 10 વર્ષ પહેલા પણ આ જ ભાવ ચાલતા હતા। જે રીતના ખેડૂતો દ્વારા 4 મહિના તનતોડ મહેનત તેમજ ખર્ચા થતા હોય છે, આ ભાવમાં ખર્ચા પણ નીકળી શકે તેમ નથી તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। સરકાર ખેડૂતોના પ્રશ્નોનો વહેલી તકે હલ લાવે તેવી માંગ ઉઠી છે। રાજસ્થાન અને કર્ણાટક રાજ્યોમાં મગફળીનું મબલખ ઉત્પાદન થતા બજારમાં મગફળીના ભાવ પર તેની સીધી અસર જોવા મળી છે। કચ્છમાં અંદાજે 2 મહિના અગાઉ મગફળીના ભાવ 3000 થી 30ની આસપાસ હતા, તે ગગડીને 2200ની આસપાસ થઈ ગયા છે। જે ખેડૂતોએ સરકારને મગફળી વેચાણ નોંધણી કરાવી નથી તેમને મોટું આર્થિક નુકસાન વહેંચવાનો વારો આવ્યો છે। મગફળીની ધૂમ આવક સામે માર્કેટમાં લેવાલી ન હોવાથી મગફળીના ભાવમાં કડાકો બોલી ગયો છે। ખેડૂતો હવે લાંબો સમય સુધી પોતાની પેદાશ સંગ્રહી શકે તેવી આર્થિક સદ્ધરતા ધરાવતા ન હોવાથી નીચા ભાવે માલ વેચવા મજબૂર બન્યા છે। બીજી તરફ મગફળીના ટેકાના ભાવે વેચાણ માટે નોંધ કરાવનાર ખેડૂતોને રાહત મળી છે। અરજી કરનાર ખેડૂતો આસપાસ અને સગા સંબંધીઓના માલ પણ ટેકાના ભાવે વેચાણ કરાવી ફાયદો કરાવી આપ્યો છે। કચ્છમાં જાગૃત ખેડૂત અગ્રણીઓના જણાવ્યા અનુસાર કચ્છમાં ઘઉં અને રાયડાનો મબલખ ફાલ થવાનો છે। સરકાર દ્વારા ખેડૂતો પાસેથી રાયડો અને ઘઉંની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત પણ થઈ છે। જે અનુસંધાને ઘઉં માટેની નોંધણી 1 જાન્યુઆરી અને રાયડાની ખરીદી માટેની નોંધણી 5મી જાન્યુઆરીથી શરૂ થવાની છે। ભવિષ્યમાં જો રાયડો અને ઘઉંની બજારમાં મગફળી જેવી સ્થિતિનું પુનરાવર્તન થાય તો ખેડૂતોને પોતાની ઉપજ ખોટ ખાઈને વેચવાનો વારો ન આવે, તેથી રાયડો અને ઘઉંનું વાવેતર કરનાર ખેડૂતો સમયસર નોંધણી કરાવી લે તેવી સલાહ જાગૃત કિસાન અગ્રણીઓએ આપી છે। એક વખત નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અરજી થઈ શકતી નથી અને નોંધણી કરાવ્યા બાદ પણ પોતાની પેદાશો ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર પર વેચવાનું ફરજિયાત રહેતું નથી, તેવી ખેડૂતો તકેદારીના ભાગરૂપે નોંધણી કરાવી રાખે તે ઇચ્છનીય છે। સરકાર રાયડાની ખરીદી માટે 2260 પ્રતિ 40 કિલો ભાવ જાહેર કર્યા છે, જે વર્તમાન વળતર ભાવથી ઊંચા છે તેવું ખેડૂત અગ્રણીઓ જણાવી રહ્યા છે।